મિત્રો, ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથનું બુલડોઝર તો તમે જોયું જ હશે, પરંતુ હવે ગુજરાતમાં દાદા એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની જોડીએ ગુનેગારોની ઊંઘ હરામ કરી દીધી છે। પાટણના ચકચારી મસ્તાની ગેંગના સૂત્રધાર ભાવેશ જીલિયાના આલિશાન ફાર્મ હાઉસ પર જ્યારે સરકારી બુલડોઝર ફરી વળ્યું ત્યારે આખા રાજ્યમાં આ ગુંડા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। ત્યારે મિત્રો, આજે આપણે જાણીશું કે આખરે કોણ છે આ ભાવેશ જીલિયા, શા માટે તેનું ફાર્મ હાઉસ તોડી પડાયું અને ગુજરાત સરકાર આખરે કયા કાયદા હેઠળ માફિયાઓની મિલકતો પર બુલડોઝર ચલાવી રહી છે। કોણ છે ભાવેશ જીલિયા અને શું છે વિવાદ? મિત્રો, પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાનું જીલિયા ગામ, અહીં ભાવેશ રબારી છે ભાવેશ જીલિયા તરીકે ઓળખાય છે। તેની મસ્તાની ગેંગનો ભારે આતંક હતો। ભાવેશ સામે અત્યાર સુધીમાં ખૂનનો પ્રયાસ, ખંડણી અને લૂંટ જેવા આશરે 20 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। તાજેતરમાં જ આ ગેંગે હિંમત કરીને પોલીસ વાહન પર હુમલો કર્યો હતો। કાયદાનો ડર ભૂલી ગયેલા શખ્સોએ ખાકી વર્દી પર હાથ નાખવાની ભૂલ કરી અને ત્યાંથી જ તેમના પતનની શરૂઆત થઈ। પોલીસે આ ગેંગના સાગરીતોની ધરપકડ કરી જાહેરમાં તેનું સરઘસ કાઢ્યું અને તેમને કાયદાનું ભાન કરાવ્યું। સ્ટેટ ઓફ રામાધણીનું ડિમોલેશન। મિત્રો, ભાવેશ જીલિયાએ ગામની સરકારી ગૌચરની જમીન પર ગેરકાયદેસર કબજો કરીને સ્ટેટ ઓફ રામાધણી નામનું એક અત્યંત આલિશાન ફાર્મ હાઉસ બનાવ્યું હતું। આ ફાર્મ હાઉસમાં 2 માળનો બંગલો હતો અને સુંદર બગીચો હતો। હજારો ચોરસ મીટરમાં ફેલાયેલું આ સામ્રાજ્ય માત્ર અસામાજિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર હતું। તંત્રએ જ્યારે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે સમગ્ર બાંધકામ ગેરકાયદેસર છે। પરિણામે સુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝરો તાટક્યા અને ગણતરીના કલાકોમાં જ આ કરોડોની મિલકત જમીનદોસ્ત કરી દેવામાં આવી। આ કાર્યવાહીથી સંદેશ સાફ છે કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો। ગુજરાતમાં બુલડોઝર એક્શન પાછળનો કાયદો। મિત્રો, ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે શું સરકાર કોઈપણનું ઘર તોડી શકે છે? તો જવાબ છે ના। ગુજરાત સરકાર અત્યારે મુખ્યત્વે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એટલે કે પ્રોહિબિશન એક્ટનો ઉપયોગ કરી રહી છે। આ કાયદો એટલો કડક છે કે જો તમે સરકારી કે ગૌચરની જમીન દબાવી હોય તો તંત્રને તે તોડી પાડવાની અને ગુનેગારોને જેલમાં મોકલવાની સત્તા આપે છે। આ ઉપરાંત ડ્રગ્સ માફિયાઓ, ભૂમાફિયાઓ અને હપ્તાખોરો વિરુદ્ધ સરકાર ગુંડા એક્ટ હેઠળ કાર્યવાહી કરી રહી છે। જામનગર હોય, દ્વારકા હોય કે અમદાવાદનું ચંડોળા તળાવ, જ્યાં પણ ગેરકાયદેસર દબાણો અને અસામાજિક તત્વોનો અડ્ડો હશે ત્યાં આ બુલડોઝર ફરતું જોવા મળશે। ગુજરાત સરકારની આક્રમક નીતિને કારણે સામાન્ય પ્રજામાં સુરક્ષાની ભાવના વધી છે। માફિયાઓ જે અત્યાર સુધી પોતાની મિલકતોને પાવરના જોરે લોકોને ડરાવતા હતા, તેમની આર્થિક શક્તિ તોડી પાડવી ખૂબ જ જરૂરી હતી। પાટણની આ કાર્યવાહી માત્ર એક શરૂઆત છે। મિત્રો, આ બાબતે તમારું શું કહેવું છે? શું આ પ્રકારે બુલડોઝર ચલાવવાની કાર્યવાહી યોગ્ય છે? કમેન્ટમાં જરૂર જણાવજો। અને જો માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નોંધ: આ વિડીયો જાહેરમાં ઉપલબ્ધ માહિતી અને મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે। આમાં દર્શાવેલ માહિતી સંપૂર્ણ રીતે સત્ય હોય તે જરૂરી નથી। કોઈ વ્યક્તિ, સમાજ અથવા સમૂહને નિશાન બનાવવાનો ઉદ્દેશ્ય નથી। વ્યુઅર પોતાની સમજ પ્રમાણે માહિતીની પુષ્ટિ કરે।